મિત્રો આનું નામ છે ગોયણું. મસ્ત મજાનું ગોયણું આવી ગયું એક. એટલે આપણું મસ્ત મજાનું દરિયાની અંદર જમવાનું બની ગયું છે. જવો ભાઈ ત્યાં પણ મસ્ત મજાનું જો શેડો બાકી તો એમાં એક દારો આવ્યો છે અને એક મસ્ત ખાકો આવ્યો. ચાલો કાઢી. હેલો ફેમિલી બધાને જય માતા જય દ્વારકાધીશ. આજમાં છે ને ફેમિલી આપણે નાઇટમાં વિડીયો ચાલુ કર્યો છે ભાઈ. એનું રીઝન એ છે કે અત્યારે છે ને ભાઈ 7:30 જેવું થયું છે ને અત્યારે આપણે નીકળી ગયા છીએ બંદરમાંથી. જાળ મેકવા આવી છીએ ભાઈ કાંઠામાં. અને અમારા કુરજીભાઈ તો મસ્ત મજાના બેઠા છે ફેમિલી. અને આપણે પણ અત્યારે જાળમાં જ બેઠા છીએ. તો જો મિત્રો શામજીભાઈ ની બધા રેડી થવા માંડ્યા છે તો વિડીયો બને. તો મિત્રો અમાર નારાયણભાઈ જો વાવઠી મેલાઈ દીધીશ. અહીંયા અમાર શામજીભાઈ મેંઢા પગાવે. તો કેવું લાગે શામજીભાઈ મેંઢા પગાવો એટલે? એક નંબર લાગે ભાઈ. તો જુઓ વાવઠી જી છે પાછળ જો એક લબુચે થાય છે. તો મિત્રો આવી રીતના દાળ મેકાનો હોય આમાં બીજું કઈ હોય નહીં. જુઓ કઈ ઘટે નહીં હો. તો ચાલો મિત્રો આપણે દાળ મેકાઈ દઈએ પછી તમને એકાદું ઇન્ટરવ્યુ દેવું મળી જાય પાછા. તો ફેમિલી આપણે મસ્ત મજાના દાળ પાળ મેકી દીધા અને અંધારું કરી નાખ્યું. લાઇટ એક બંધ કરી દીધી અને એક લાઇટ અહીંયા ચાલુ છે. તો આપણે બધા મસ્ત મજાના હોઈ જઈએ. જો આવી રીતના અમારા સુવર હોય. જો અમે એક ભાઈ હતા પેટી પર એક ભાઈ હતા. તો આ રીતના અમે બધે હોઈ જઈએ હવે. તો ફેમિલી 5:30 જેવું થઈ ગયું છે ને આપણે મસ્ત મજાના દાળ ઉપાડી લીધા ને ભાઈ માછલા કેટલા બધા આવ્યા તમને બતાવ્યું ભાઈ. મગરા અને પાયલવાની એવું જોવો તમે. તો ફેમિલી અમારા કુરજીભાઈ શાક કાઢી રહ્યા છે. તમે જો દાળમાંથી આવી રીતે ભાઈ કાઢવાનું હોય ભાઈ. મસ્ત મજાના પાપલેટ પાલવાની એવું બધું છે ભાઈ. અને ફેમિલી ઢાંગર મચ્છી આવી આપણે જોવો ભાઈ. ઘણા સમય પછી પાછી આપણે જોવા મળી જઈએ ભાઈ. નેક્સ્ટ લેવલની મચ્છી છે. અને ફેમિલી પાપલેટ જોવો તમે એક નંબર પાપલેટ છે ભાઈ. અને ભાઈ ઘણા સમય પછી આજનો છે ને ફેમિલી પાયલવા પણ આપણને દેખાઈ જશે. એટલે બોલે તો મતલબમાં પાયલવા પણ આપણે ચાલુ થઈ ગયા આવવાના. અને આને તો તમે ઘણા ખરા મોસ્ટ ઓફલી ઓળખતા હશો. આનું નામ છે મગરું. શું કેવું કરજો ભાઈ? આનું શાક બહુ મસ્ત બને હો. અને અમારા નારાયણભાઈ જુઓ ને અમારા નારાયણભાઈ ડુમીશું ફેરવી રહ્યા છે. તો ગાઈસ આ રીતનું એક મસ્ત મજાનું શાક છે તમે જોઈ શકો. જુઓ તો ચાલો મસ્ત મજાનું બાઈશમાં ભરી લઈએ ભાઈ. તો અમારા નારાયણભાઈ પાલવા અલગ કાઢી રહ્યા છે. તમે જુઓ પાયલવા હોય છે ના જ પકડશે. જુઓ કારણ મગરાય ઉપાડી લે કેમ પણ. ચાલો આ રીતનું કંઈક મસ્ત મજાનું કામ છે. અને ફેમિલી અમે રાઈટની પણ બોટ હાલે જુઓ. તમને અહીંયા લોટ દેખાતા છે પાળો ચડી કેમ પણ એ ભાઈ. અમારા નારાયણભાઈ મસ્ત મજાની પાપલેટ ડોલમાં નાખી રહ્યા છે ભાઈ. જુઓ અને આ રીતની કંઈક મસ્ત પાપલેટ છે ભાઈ જોરદાર. 2 પીસ મોકલા મારવાલા. તો ભાઈ આપણે એને ઘણા સમય પછી ડોળિયો જોવા મળી ગયો છે ભાઈ. અને આનું પૂછડું જોવો પીળું જ હોય ગમે ત્યારે મોસ્ટ ઓફલી તમારે જોવાનું. રાત હોય કે દિવસ હોય ભાઈ આ પીળું મસલું આવે કંઈક અલગ પ્રકારનું જ છે જુઓ છે ને ભાઈ. અને ફેમિલી હું તમને ગુમલા બતાવતા તો ભૂલી જ ગયો. જુઓ મસ્ત મજાના ગુમલા છે અને આપણે અહીંયા નાખીએ છીએ કાઢી ભેગા. પાપલેટ બતાવી છે મેં તમને ભાઈ. જોરદાર પાપલેટ છે. અને ભાઈ ગુમલાની વાત કરી તો ભાઈ એક નંબર ગુમલા છે જુઓ. જોરદાર ગુમલા છે ને કોટી ભાઈ. જોરદાર ગુમલા શાક બને મસ્ત બને હો. હા. અને ફેમિલી આમ તો જો ભાઈ ગુમલો વાહ ભાઈ જોરદાર ગુમલો. આના દાંત જોવો તમે. દાંત જોઈને આપણને ભાઈ બીક લાગી જાય કેમ કે આનું ધાન બહુ. તો આને કહેવામાં આવે ભાઈ દરિયાની ડાય. ને અમુક મોસ્ટ ઓફલી આને ગાંડી ગઈ પણ અમારા ભાષામાં બી ડાય ગઈ. જો આ રીતની છે કઈ મસ્ત મજાની છે ને ભાઈ. તબકે બહુ ગુમલા નો તબકે ભાઈ બીજું તબકે બધું. અને ભાઈ માછલામાં છે ને હાથમાં તો વધારે ગુમલા લેવા છે. અને બાકી જો આ રીતનું બધું છે. તો ચાલો ફટાફટ કામ પતાવી લઈએ ભાઈ પછી મળીએ ચાલો. અને દોસ્તો હું તમને શેળવો બતાવવાનું તો ભૂલી જ ગયો. મેં કીધું ચાલો બતાવી દઈ. જો નાનો છે પણ મસ્ત છે. આજમાં એક જ આવ્યો. કારક આપણે કેટલા આવી જાય તમને ખબર હે ને ભાઈ. આ એક જ આવ્યો તો ફેમિલી મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ જશે ને આપણે છે ને આપણી બોટમાંથી આવી જશે સૌજીભાઈની બોટમાં. અને અહીં મસ્ત મજાનું કંઈક કામ કરી રહ્યા ભાઈ બેટરીનું. જય માતાજી મિત્રો બધાને જય માતાજી કહે છે અમારા કિશનભાઈ. અને અહીં તો બેટરીનું કંઈક કામ કરે છે. અને ભાઈ આ બોટમાં કેટલી માછલી આવશે અને કેટલી મચ્છી આવશે ને પાલવા તમને બધી બતાવીશું ભાઈ. હમણાં છે ને આપણે ઝાડ ઉપાડી થોડીક વારમાં. તો ફેમિલી આપણે છે ને ઝાડ ઉપાડવાનું મુહૂર્ત કરી દીધું. અમારા લવજીભાઈ દોરી ખીંચી રહ્યા છે અને અમારા કિશનભાઈ અહીં બેસી ગયા છે શાકભાગ કાઢવા. તો અમારા સૌજીભાઈ જો અહીં ડ્રાઇવિંગ કરી રહ્યા છે. તો ભાઈ જુઓ ઝાડનો છેડો આવી ગયો ભાઈ. ઓહો ભાઈ આમ તો જુઓ કચરો એકલો કચરો. ચાલો કચરો કઢવી લઈએ ભાઈ. તો ફેમિલી આપણે મસ્ત મજાના ઝાડ ઉપાડી લીધા અને માછલા હું તમને બતાવું ભાઈ.
ડોલમાં લેવા આપણે થોડુંક એવું એવું છે ભાઈ. અને આપણે છે ને એક કૂત આવી ગયું મસ્ત મજાનું. અને અમારા માસી મારો છે ને કૂત કહે, અને અમુક ગોંડું પણ કહેતા હોય ભાઈ. મસ્ત મજાનું છે, નેક્સ્ટ લેવલ આ રીતનું કંઈક છે. અમારા કિશનભાઈ જો આગળથી ગુમલાની ભરી રહ્યા ભાઈ. ને આ બધું પાયલવાનું છે. આમ જુઓ ભાઈ, આવડાને પણ મગરું આવે. હા, અને ભાઈ આપણે આમ જુઓ, આપણે નાનો શેળો આવ્યો, આપણે મોટો શેળો, પણ આને કોઈક ઓલું કરી ગયેલા ભાઈ, બગાડી ગયેલા. એટલે મતલબ ઓલું ફરેડ આવે ને અહીંયા મોટું મારી જાય એવું હોય, બાકી બીજું કાંઈ નથી. ચાલો તો ફેમિલી આપણે મસ્ત મજાના માઇક લાવીને બધા ડોલમાં ભરી દઈએ. પછી છે ને આપણે બરફમાં નાખવા છે કે એટલે ભાઈ. ચાલો આ રીતના કંઈક માઇક લાવે કેમ પણ એ ભાઈ. જો ગુમલાન ચાલો ડોલ બદલી ભાઈ. ભાઈ બક્કો આવી ગયો તો મસ્ત મજાનો. તો અહીંયા છે ને મસ્ત મજાની ચા બની રહી છે ભાઈ. કાળી ચા બનાવે અમારા તુલસીભાઈ તો. અને અમારા લવજીભાઈ શાક બનાવવાનો કંઈક પ્લાન બનાવે છે. અમારા તુલસીભાઈ બેઠા ભાઈ, લવજીભાઈ ડ્રાઇવિંગ કરે ભાઈ. અને ભાઈ વેદાર જાઓ મસ્ત મજાનું છે. અને ફેમિલી અમારા લવજીભાઈ છે ને પાણી આપે. અને અમારા કિશનભાઈ તો પેલા ઉઠી રહ્યા છે. અને શાક પાક હમણાં રિપેર કરીએ આપણે. હાલો બતાવું એનું શાક બનાવવાનું છે તમને. તો ભાઈ અહીંયા છે ને પાપલેટ રિપેર થાય છે અને અહીંયા ગુંજલા રિપેર થાય. તો આજમાં પાપલેટનું અને ગુંજલાનું શાક મિક્સમાં ભેગું બનાવે ભાઈ. તો ગુંજલા પીયા તો ચાલો આપણે મસ્ત મજાના ગુંજલા રિપેર કરી નાખીએ. અને અત્યારમાં છે ને બસ આપણે જઈએ છીએ ભાઈ બંદરમાં. અને પાણી આપણે પણ આજમાં અસર થઈ જાય મસ્ત છે એટલે મજા આવે. અને ભાઈ આગળ કેવું છે ચાલો બતાવું. આપણા લોકો ચા પી રહ્યા ગાડી. અમારા કુરજીભાઈ નાસ્તો કરીએ, સૌજીભાઈ પણ ચા બા પીવે. સારો નાસ્તો બાસ્તો કરી લઈએ. બાકી યારે ફેમિલી આપણું મસ્ત મજાનું જમવાનું બની રહ્યું છે, તમે જોઈ શકો. અમારા લવજીભાઈ જમવાનું બનાવી રહ્યા છે. અમારા કિશનભાઈ શાક નાખે, લવજીભાઈ શાક બનાવે. ચાલો ફેમિલી મસ્ત મજાનું શાક બનાવી નાખીએ. તો આ રીતે કંઈક બનાવવાનું હોય ભાઈ. આપણી પોટ હાલે પપડાટી કાંઠે થઈ છે ભાઈ. અને અમારા કુરજીભાઈ તો અહીં રીલ બનાવે મસ્ત મજાની. કેમ પણ એમ વાય. તો ફેમિલી આપણું મસ્ત મજાનું દરિયાની અંદર જમવાનું બની ગયું છે. તો હવે અમે બધા જમી લઈએ ભાઈ. તો અમારા કુરજીભાઈ અને અમારા લવજીભાઈ તૈયાર થઈ ગયા છે ભાઈ. કેમ કે આપણને દરિયા પાસે કંઈક વસ્તુ મળ્યું છે. હું મળે તમને બતાવી ભાઈ. ચાલો બિના રહેતો. તો અમારા લવજીભાઈ તો પોરું કરે છે ને અમારા કુરજીભાઈ પકડે છે. કુરજીભાઈ બતાવો. લીંબુ મસાલા લેવું કઈ લીંબુના આથણા જેડા ફેમિલી આપણે દરિયામાં તેમ તો તમને હમણાં બતાવી. ચાલો ભાઈ લીંબુના આથણા આપણે મળ્યા આમ તો આ રીતના હે મસ્ત મજાના. આ હારા હોય કે ન હારા હોય આપણે જોઈ ભાઈ. ચાલો એ ફેમિલી આપણે તોડ્યું ને તો આમાંથી ને લીંબુના આથણા નથી, પાર્સલ આમ જોવો. આને હારી ફેમિલી પાર્સલ નીકળી આમ તો જોવો. અમને એમ હતું કે લીંબુના આથણા હે. આ આમ તો પાર્સલ. ચાલો ભાઈ પાર્સલ નીકળી. કાકુરજી ભાઈ મહેનત તો આપણી ફેલ માં છે પણ કાંઈ વાંધો નહીં. પાર્સલ તો આપણને જોવા મળી ભાઈ. ફેમિલી અત્યારે આપણી બોટ જઈ રહી છે. તો આપણે રાતે ટીટમના ઝાડ મેકાવ્યા હતા પણ તમને બતાવ્યા નહોતા ભાઈ. અત્યારમાં છે ને ઝાડ આપણે ઉપાડવાના છે ને ભાઈ ટીટમ બતાવવાના છે. તો ખાસ કરીને ભાઈ વિડીયોમાં બિના રહેતો તમને છે ને ટીટમ જોવા મળવાના છે ભાઈ. તો ફેમિલી આપણું ટીટમનું બોયું આવી ગયું છે. અને અમારા મેમ્બરો જો બધા તૈયાર થઈ ગયા છે ભાઈ. જો રાઈડી આવી ગઈ છે. તો ફેમિલી હમણાં છે ને ટીટમના ઝાડ આવી છે ભાઈ, તમને બતાવીશું. તો આ મસ્ત મજાની છે ને નહીં આ દોરી મેકાવેલી છે હમણાં છે ને લંગર આવી. તો ભાઈ ઝાડ આવી ગયા છે. આ ઝાડ વીટાઈ કેમ જાવ કાંઈ ખબર ન પડી ભાઈ. ચાલો ટીટમ આવેલો હું તમને બતાવું. ચાલો ગાઈસ. તો ફેમિલી આમ તો એક ગુમલો આવ્યો. ટીટમનો તો મરી નથી ગયો પણ ગુમલો આવ્યો એક. જો મસ્ત મજાનો ગુમલો આવી ગયો. અને આપણે એક ઝાડ ઉપડી ગયું. એથી બે ઝાડ છે. એ બીજો ગુમલો આવી ગયો ભાઈ આમ જો. તો ફેમિલી થોડુંક એવું શેડો બાકી રહ્યો છે, બાકી આવી ગયો છે. એક ટીટમ નથી આવ્યું. અને બીજું કંઈક વસ્તુ આવ્યું. ચાલો હું તમને બતાવું. મારે કુરજીભાઈ કટવી રહ્યા છે માથે. મસ્ત મજાનો ફાકો આવી ગયો છે જોરદાર. ઓહો ભાઈ આમ તો શેડો બાકી તો એમાં એક ડારો આવ્યો છે અને એક મસ્ત ખાકો આવ્યો. ચાલો કટવી આમ તો મસ્ત મજાનો ખાકો છે. જવો
કાંટા આવે એટલે ભાઈ ધ્યાન રાખવું પડે કાઢવામાં પણ જાળમાં ભરાઈ જાય એટલે આપણે કાઢવામાં છે ને ભાઈ તકલીફ પડે તો અમારે કુરજીભાઈ કારીગર છે એટલે વાંધો ન આવે કેમ કુરજીભાઈ શું કેવું તમારું તો મસ્ત મજાનું ખાખું કાઢી ઝીંગો લીધું નહીં ગયો ટીટમ ભાઈ એકી નો પાછા મેકાવી દઈએ પછી કારણ ટીટમ આવશે ને તારે બતાવીશું ને જો ઝાડમાં ભાઈ આ રીતનો કંઈક માલ આવ્યો હોય આ બાજુ પણ હજી પીડ્યું લઈ તો ભાઈ મોટા ડારો તો ભાઈ આ રીતનો કંઈક ડારો હોય મસ્ત મજાનો 2 ડારા આવે અને ડારા કહેવામાં આવે તો આપણે છે ને પાછો ઝાડ મેકવા માંડ્યા છીએ કેમ કે ભાઈ એકે ટીટમ આવ્યો ને એટલે આપણે ટીટમ તો મારવો તો જો આ રીતના ઝાડ મેકાય છે મસ્ત મજાના જો આવું બધું શાક આવ્યું પણ ભાઈ ટીટમ બોલો મસ્ત મજાનો એક નાનો એવો પણ ખાગો આવેલો ભાઈ મસ્ત આને છે ને ધાંડા કપડે તરત કાંટા વગાડી છે ભાઈ જો ભાઈ 2 ખાકા આવી છે આપણે આ છે આ 2 ખાકા ચાલો ઝાડ મેકાઈ જશે ભાઈ અને હવે જશું આપણે બંદરમાં તો ભાઈ આપણે છે ને બંદરમાં પહોંચી જશે મસ્ત મજાના અને અમારા લવજીભાઈ છે ને લંગર નાખવાના છે તમે જોજો ભાઈ જવો ભાઈ ત્યાં પણ મસ્ત મજાનું લંગર નાખી દીધું તો આપણે મસ્ત મજાની બોટ બાંધી પછી જવાનું છે આપણે કાંઠે ભાઈ તો એ તમને કાંઠે જઈને થોડા ઘણા માછલા બતાવી ગયું બિનારે જો ભાઈ હાલો એટલે આપણે મસ્ત મજાના ભાઈ ઘરે આવી જાય નાહી તો મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ અને મેં તમને છે ને ઘરે આવીને શાક કેમનું બતાવ્યું કેમ કે ભાઈ નાવા ગયો ને તો શાક બધું ફ્રીજમાં નખાઈ ગયું હતું બરફમાં પછી કાંઈ ન બતાવ્યું તમને જોવાનું ન બતાવે મને ન બતાવે એટલે ન બતાવ્યું ને આપણે છે ને ફેમિલી કંઈક પ્લાન બનાવી છે ડેલી બ્લોગિંગ કરી એવો પણ આપણે દરિયામાં જ્યારે જઈએ ત્યારે નેટવર્ક ન હોય ને ત્યારે પછી આપણે વિડીયો પબ્લિક ન કરી છીએ એ પ્રોબ્લેમ પડે એટલે ડેલી બ્લોગિંગ આમાં દરિયાનો ધંધો હોય એટલે ન થાય ક્યારેક થાય કેમ કે આપણે લોકલ ફિશિંગ કરતા હોય ને ત્યારે ડેલી બ્લોગિંગ થાય એવું બધું તો આપણે છે ને કંઈક પ્લાન બનાવીશું ને બસ તો યાર આશા કરી કે આજનો વિડીયો તમને ગમ્યો છે ગમે તો ભાઈ લાઈક કરી દો શેર કરી દો ચેનલમાં પેલી વખત તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી દો ચાલો